તો 3 મહિનાના દાડા આવ્યા છે. વરસાદ એટલો આવે છે, ઘરમાંથી બહાર નીકળવું ઘણું કાઠું છે. અને દશામાના વરત અહીં આવી છે. બાપાવ બાપાવ ઉજ્યા શું ચાલે? હું ગોમમાંથી વાત લાવે છે, આખા ગોમની. જેવી વાટ લાયો? કે દશામાન વરત લેવું છે. અલ્યા તારા તો બેટા વરત ના લેવાનો હોય. લેવું પણ બાધો લાય છે. અત્યારે તો સોડિયોલી કુવાચોલી છે. અને તમે છોકરા ના લો? અલ્યા ના લી છોકરા. ના મારે તો છોકરા તરફથી લેવું છે. અલ્યા આપણો વરત ના લેવાનો હોય. વરત તો બૈરો જ લી સોડિયો જ લી. પણ હું શું કહું તાર માને કે વરત લે તે તું પ્રસાદ લેજે, આરતી ઉતાર તો ઉતારજે ને એવું બધું કરજે, પણ મારે લેવું છે. આપણે ના લેવાય. તમે અત્યારે કોઈ લે છે? આપણો મોટો થયું તો કદી કોઈ છોકરો વરત લેતું નહીં. તું વરત લીસ? પાત તો મૂડ લઉં છું. આ છોકરો મૂડ આપણો વરત લાવો. દશામાન વરત તો સોડિયો જ લી. હું લીધા આગળ નહીં જવું. લાવ્યો ના લેવાય. મારે લેવું છે. આ તો માનતો જ નહીં. આવી એટ પકડાય નહીં. ના 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 મારે લેવું છે એટલે લેવું છે. હારું લઈ રહ્યો. હું જોઉં છું કેમાં લો છો જો. લીયો પાવ. આ કેવું લે છે હું જોઉં છું. આરકી તાર માને ક્યાંક વરત લે હે લેવા હું લીયો રહ્યો. મને તું ભોય ના છે લ્યા. લગી રહ્યા હખડો રહેતો નહીં. મારે તો શું કરવું? અમે કહેતા વરત લેવો છે. આ વરત અત્યારે છોકરાને ચોય લેવાય? હવે ચોય હકડો નહીં રહેતો. મારે શું કરવું? અરે ના નાહી દેવાય લ્યા. એટલે મારો શું આ છોકરો છે શું છે? આ બધું નાહી દેશે તો તમે કોઈ શરમ છે? લગી રવા દે લે. તપેલી ચામેલવાનું ના દહીડું કરવાનું બધું નાહી દે. રવા દે. હું કોક કરું છું. હું કોક કરું છું. નહીં લેવા જેવું. પેલા લેવા જેવું પડે. આમ હેડ તું. હું બહાર નહીં નીકળું. ચમ હેડ. પેલા તો દશામાં વરસ લેવા જેવું. હા હું કોક કરું છું. તું અમાર જે તું અમાર તું હેડ. બાર હેડ બધું નાહી દે. બહાર હેડ. તને તો પૂછ્યા ખબર પડે છે કે નહીં પડતી? ઓ ભોરા ભાઈ બોલતો નહીં લગી રે. તને મને હા નહીં મારું લે હેડ. વરત લે વાળા થયા છે. ઓ બેસ 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 બેસ. ઓય બેસ બેસ. હું જઉં છું ગમે તે ચોક જઉં છું. તે કોઈ 2-4 જણ લાવે તાળામાં મારા આ છોકરો છે કે શું છે? હટ પકડા છે એટલે હટ પકડા છે. અત્યારે તો છોડીએ લી. હવે છોકરા કીધું તમે વરત લી. કોમ નહીં થાય. બેસ્યો નહીં, ચાન ન ખાય ને પાણી નહીં પાવું. તો પછી બેસવાનું ખવડાવજો. એ તો તમારે જોવાનું. મારા જોવાનું કેવું હોય? હું તો ચેવડા મોટા કર્યા છે. પક મોટા કર્યા. ના ચાલે બેહો. હું ગમે તેને જઈ અને પૂછી લઉં છું. ગમે તેને લાવું છું. આ પૂકી લાવો. હાર પૂછું છું ગામમાં જવું હમણાં કોણ લે છે વારું કે વરત? કોઈ લેતું છે તો હું જાઉં છું. હાર હોય બેસ. હું આવું છું હાલ જ. બેસી વરસ તાત તો ગમે તે થાય પણ લેવું તો છે. બાપ કે ગમે તે કહેતો કે ના લેવાય ના લેવાય, પણ ગમે તે થાય લેવું પડે. એ મારી ઝુંપડીનો ધોકો ચાર એમાં ઊંચી મારી કેટલું આ કંજરું ઉજ્યો. બીજું તો કોઈ ઊંચું નહીં. પણ આ ઘાસ ને બહાર ચૂંટી નાખું તો કોઈ હેરું જાજરું આવે નહીં. ને કા મોય બે હજાર ડોસી મારી બેટી એવું પીવાય છે ને. આ બધું આ ઢગલો કરવા દે મને તો. આ જુદા કેટલું ઉજ્યું. કપચીને બબજ્યા ડોસીએ બગાડીએ. મારા આખું તરિયું અંદર સાપડામાં નખાઈ જતું. અને ડોસી કોઈ ગતો જ નહીં પડતો. નાહી ગયો પાછો પિયર. બેથુંજી હા ચુંભાઈ બોલો. શું કરો છો? હા આ માટીવાળા હાથ આપણે મિલાવું પડે. કોઈ વાંધો નહીં. બોલો આળો ચૂંટવા જાવ. આ ચૂંટી નાખો કીધું. સારું કે આળો ના થવા દેવાય છે આપણા કણ. આ કાલે મારો બેટો મોય હાફ પહેરી ગયો તો. તે કાઢી દીધો. ઓવા કાઢ્યો તો. એ તો જતો રહે. તારે ચોમાનો તો આવે. ઓહો હું કહેતો તો શું કહેતા હતા કે અમારા છોકરા હેઠ પકડી છે કેવી કે આમાં દશામાનું તૈયારીઓ છે ને, વરતના શ્રાવણ મહિનાની તૈયારીઓ, એટલે કે મારે વરત લેવું છે. ઓહો પણ છોકરો. અરે છોકરો હેઠ પકડી છે. અરે કોક તો ડોસી લે તમારે ચાલે મેં છોકરા. કીધું તાર માને કે લે કે તમે આરતી લેજો ને પ્રસાદ ખાજો, પણ કે ના તો મારે લેવું છે. હવે આપણે ક્યાં છોકરા લીસે કોઈ લેશે? આ તો તમે તો કાઠું કરી યાર જબરજસ્ત. મેં તો કીધું જીયાવું 2-3 જણા બોલાવું તે આપણે એનો રસ્તો શું કરવો? તે મારા ડોસી લેવાનું કીધું તો ડોસી કાઢી તો આગળ પિયોર. અરે અમાર તો લે લેજે ઈકન. એ ચાલે કશો તો નહીં. ઈ લે હોતો નહીં, પણ મારા છોકરાએ જ પકડી છે. હવે શિકાર કને આવું કીધું છે તું વરત લે? ખેતરમાંથી આવ્યો કે છે મારું બેટું આ તો વરે તો કાઠું કામ કરતો છે સન. પણ હવે ના લે 2 દિન હલાય ના. અરે 2-3 આલી પણ એ તો કે મારું કોમ નહીં કરું. મારે તેનો રસ્તો કરું. પાછું પેશન ચાર ના લાવો.
તો આનું કોઈક કરીએ તો કોઈક પૂછે કોઈક ડોહા બોલ પેલા વાઘુજી બાઘુજી તે આપણે ઈ જે ના હોય તેને સમજાવવું પડશે મારે તો તે વાઘુજી આમ તો ગમે તે તો લઈ દે આમ તો એને ફોલાવવું પડશે જ કહેતો કે આ તો હું તો ચારે નહીં લાવું કશું નહીં હા તો હેડો મારા જવું તું પાછું પેલા ના ના લે હટજો તમે તમારે અંગા જવું હેડજો હેડો છે આપણે એને કોક સમજાવીએ આટલું ચૂંટી નાખો કે પછી પાછું ચૂંટ્યો ના કે મારે ચોક આગો પાછો થઈ જાય પાછો તો ઉભા હું કટલું બટલું વાંખવા દો વાંખી દો પણ આ પાછું કૂતરું બેસી જાય મારતો ના ના વાંખું પડે પગન જાહો હેડો વાંખું વાંખે? જાય હોવ હેડો તાન સીધા નીકળી જણો હેડો તાન આ વાઘો પરથી બાય ફાળો કોણ કરો નોમ કરો બાય મારવાનો તો છે કેટલો બારે ફાળવા માટે હવે કઈ ને બોલો સાચું મારું બધું પગાર બગાર કોઈ વધારે આપતા નહીં પગાર જ 10,000 રૂપિયા વાળો 10 રૂપિયા આલું છે 10 રૂપિયા જ આલું છું વધારે નહીં હાલતા એ તો જો વધારે હાલતા હોય તો કોઈક આપણને કોમ કરવાનો હરખ ચડે એમનો હું ફાળ કરું હું તો હા તો જા ભાઈ ટેકા હા ભાઈ હા ઓય આવો વાત કહું આ ડોહો મારું બધું નહીં હોય નહીં હોય શું કરતા હતા ફાળ તો બાણ વાહ બાણ અમે મેલો શ્યામ ને પેલા વેલજી કોઈલો ભાજી નાખ્યો તો પણ ડોળા રાખો તો આ મારો બેટું આ ડોહો જો કે ગરીબ બાય ફાળો કરે તો આ પહેલો પાછો કરવાનો મને તો પગાર પૂરતો હાલતો નહીં શું કરવાનું મારે હે આ મારે આ કોમ વતા જ કરે જાય મને આ ધોત્યું તમે મારું પહેર્યું તું હું નતું પહેર્યું પણ તાણ એ શિકાર કરે પહેર્યું તારે નતું પહેર્યું આ શિકાર ડોશી ધોઈને હા નીકળી જાય છે ને આ જો પહેરવાનો આવે છે આ જો આ બગાડી તમે જો કાંઈ જોડે કચો તો નહીં ચાલવા આ સાચો લેવા જો તો પણ આ ઢોર ખાઈ ગયો કચો તો નહીં આપણા ઈચો હરખી કરી દો હોય હો બેઠા પગોમાં આવું આ મારો બેટો ડેગો છે ને કોમનો ચોર છે હા કીધું કર્યું આમાં આ કરવું છે આ જીત્યું આવી રહી ધોરણ પગમ નહીં આપે દો ધોરણ પગમ આ જીત નહીં એટલે રેલની ચાર પગે છૂટતી હતી ના પગો મીજુરી હતી તમારા ખબર ના પડે પણ મને બતાવું છો કે એકદમ કાંઈ પડે એકદમ બાર કોમ તો હતા કરવું પડે કે સારું હું આ બેઠો તો હમો હો કા હવે બધા બેટો નાખી પછી હે જવતાર યાર નહીં જવાનું પેલી બંગારેલી ખીચડી ખાઈ જો મારું બધું આ દોહાન મારામાં શું કરવું લે આ બેઠા ના હોય કોમ બતાય કરે છે પણ આમાં દોહાને પૈસા બરાબર પગાર મને નહીં હાલતો પગાર જો વધારે હાલતો હોય ને તોય મને કોક પોહાય પણ કોમ બેઠો બતાય કરે છે શું કરવું મારે હવે આમાં મારે તો કોમ કરવું કે શું કરવું આ બરાબર કોમ કર્યામાં થાકી ગયો બધું એ રવા જવાનું ડોઈ બની પોણી પે કાઢો ખાલી હો આ મારું હારું આ તકારું લેવું પણ તકાર તો મેં પાણી પણ લાભમાં જોશે કે પાણી મશીન ચાલુ કરું ના પાસે ચોપ પાડી આવો બોરની ડાયરેક્ટ નળિયો ચાલ થઈ જાય આજે આપણે 5,000 આ ચોકડ છે અમારે શિકારા આમાં શું કેવું મને તો ખબર નહીં ડોલ્યો લેતા આવો 4-5 ડોલ્યો અને ઉપાડીને પાવો તે ખર્ચો પણ લેતા આવજો હું દોડ્યો લેતા આવજો જજો તમે આ ડેગો શિકાર માથા પડે ભાઈ હું કહું છું હા કોઈ નહીં કરું હેડો લે હળો કરજો હળો હાય મારા બેટા સાચી રાખ્યા છે ભાઈ કોઈ ખ્યાલ લાવતા નહીં અને આ બધું કોમ મારે કરવું પડે છે હાય આમાં કશું કરવું નહીં એમ બે મારું બેટું પેલા ભેગા નહીં શીખે મારા આ શું કેવું ગયેલો થાય છે ને હાયલો થાય છે ને બે એ બીજી વાત છીએ મારા બેટા આ જોરદાર નહીં બનાવે આ કંપની વાળો મારો બેટો જોરદાર છે હાય
હવે તો ઓછું શું કરું ભાઈ ના હોય ને ઓવા. તો આપણે લેવા દઈએ વરસ છોકરાને દાડા આપણે જીએ ને વાઘુભાઈ પાસે જીએ ને ના લેવા દઈએ હો લેતો અલ્યા ભાઈ અમારે તો ડૂસીએ લે ને એ લઈ ના કરતો પૂછે તો ખરા વાઘુભાઈ તો મોના તો તઈ જરા હટો અને આ વખત એમ કરી રહ્યા છો આપણે આ વખત એમ કોઈ શકું જોતો તો હું જોતા હતા નમી નમી હા આ તગડાનું શંકુ બનાવ્યું ભાઈ હું એકલો છું હોશિયાર નહીં કોણ જઈ ડૂસી બેહો આ લઈ લે બધું તાન અને આ દેખાવી કીધું તો એકાદ તો લઈ જો આ રૂખવા તો આયા દેખો તમે અમે આયા છે બેહો આ બેહો કેવું હોય તમે હવે ફોન બદલા આવે છે થોડું પૂછવું છે તમારે પૂછવા પૂવો નહીં ભૂવો નહીં પણ અમારે તો છોકરા હેઠ પકડી છે હવે અત્યારે તો હું વાત કરીએ અમારા દશામાં આવ્યા છું તે છોકરો શું ક્યાં હતા તમારે ઘેર દશામાં આવી ગયો અલ્યા ભાઈ અમારા છોકરા હેઠ પકડી છે ભાઈ હું તો કહું છે ભાઈ દશામાં આવે ને તો બેડું પાર નાના ભીડો તો પાડ અમારા ડોસી લી છે ડોશી તો લી છે પણ અમારે ડોશી એટલે તો નારતી હું ઉતારતો ના મેં કીધું આરતી ઉતારજે પ્રસાદે ખાજે પણ અમારા ગટાઈ હેઠ પકડી જે કે મારા દશામાં વરત લેવું છે તો ભાઈ એવી આરતી ગાતો ને હે ચાર ચાર ધામની માં દશામાની આવું હવે હવે બધું ગાતાય કરા આરતી લેવા જઈએ છીએ અને તમે લીધો ને વરસ ઓય યાર હા એ અમર કર્યો બીજો ત્રણ વર નહીં થાય હું ભૈયા તો પછી મારા તો અરે આઈને તો મને હું શીખ જાય છોકરાને પૂછ્યું છોકરો એમ કહે છે કે મારે દશામાન વરત લેવું છે તે મેં કીધું વાઘુભાઈ ને અને મેચપિંડીને બોલાવું તે કોક કી ભરત લેવું છે ઓવા ચાલો હું આવું ગાંઠી બેહડા જે આઈને કોક કયો એવું ઓવા પણ મારે બધું માનતું જ નહીં યાર કે મારે ગમે તે થાય પણ વરસ લેવું હવે વરસ કોણ લે કુવા સિવાય લે બહેરો લે ચોરીઓ લે એ બધો લે હેડો આપણે બધા તે ભરત લેવડાવીએ લેવડાવીએ તો પછી તમે કહેતા હતા હું તો લેવડાવું લેવા જવું બધે ખેવાનું તો બધું કરીએ હેડો ને બેહડો હાય ઉભા ને નહીં જવું તમે મોટમ ઉભા છે આ મારું બેટું વરંગડી એ તો હકે પડ્યું મોટમ તો કૂતરો લઈ જાય જોઈ લીધું બધું બધું દેખો મારું બેટું તાર જે આપણે તમારા ટેબો જોઈ ગઈ કેમ આવ્યો લાગી વેળાથી તો કેમ દાખલે ચડ્યા છો ભાઈ હે લીધું ભાઈ હોય દેખા આ બધું કોમ કરવા બાકી છે ને હું આવું છું હા તો ચાલો જો આવો પણ મોટો કામ કરું હા હા જતા આવો આ બુટી કન મારા કોને મેલ્યા તા આ તો તમે કાઢી દીધા મેલે કોણ વિનય કાઢી મેલ્યા હરકા કરો માં કોણી ભરવાનું હરકા કરો અને પોણીમાં હું ભરાઈ ગયું ને તો ભેગું કરવાનું પણ હું આવું છું ઓય હા. રાજુ. ખેંચજો કે જલ્દી હેરો કેટલી વાર થાય છે મારું હું ત્યાં આપણા હું ઈચ્છે શાંતિ જાઉં આજે મેળ આવ્યો છે ઉભવાનો તો જતા રહ્યા છે કે લાઈન હોઈ રહું તાણ હેડ ને એટલી હેડ જવા દેવાનું વાપુ કાપડ જાય હું હોઈ રહું તાણ આપણે કોમ કરવું નહીં આ તો આપણે રાજા આજ તો મા બાપો જશે બધા મનાવા લો તો હું તૈયાર થયા થઈને ત્યાં તો સુઈ જાઉં ત્યાં તૈયાર થતા હા તો લુગડા ગુલા જોર પહેર્યા છે એની આ તો સુઈ થયા છે એટલે એમ ખબર ના પડે કે ચો જોશા પકો ખોરતા હું એમ કહું છું કે આ ચાર બાર બધી લઈ ગયો ના લઈ ગઈ પણ છોકરો પેલા હિત્રમાં લાઈ ના ઢગલા કઈ નાખે છે અને આ તો ચૂંટી લેવાની ના ચૂંટાઈ લે ગૌ છોકરા છે ચૂંટી લે
મારા બેટા ડેન્ગ્યુ આવી જાય ઓમ 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 વાહ કિશન પેલા અને કિશન હા રે કઈડા ને તો કી તાવ આવો તમારા પાસે નેનો છે બે કઈડી જો એટલે ફટ દઈને તાવ આવી જાય ના એ તો થા દવા કોણ લઈ જા અરે તુંતા નહીં કોક તો થા કી દાદા ચૂંટે લેવડા પૂછો શું કરું આખુભાઈ તારા વાત સાચી આ મી પીધું છે પાછું ટોચ બારું તરત લોહી કાઢે બીમારી કરું અને આવું શાક હા ઓવા બાલી કોટ જી એટલે ભરી જઈએ છીએ આ સોના મારા પિતા જ નહીં કે ના એ તો ખાસો ટાઈમ થયો તો ભાઈ કાયદેસર છે સૌ પડો સવારો આ તો નક્કી ના કહેવાય બેડો બેહો ખાટલામાં હા ખાટલામાં બેહો તાન અને ડોસી તો જ્યો એ તો 4 વાટવા ગયો છોકરો ને બે જો છોકરો નહીં નહીં તો વાંધો નહીં હેરો તાર બેહો બેહો તો કોમ તો તમે ચા બા મેલી હોય સારું હોય તો ડોસી પણ હોય હવે કોણ મેલ અમારે ભાઈ બેહો અમે તમે હોય બેહો દશામાની આરતી જય દશામા જય દશામા અમારા ઊંચા જય ને છે દશામા અરે બાદ ન કર તું પણ કેવી રીતના ને આખું ઉપર બેસી જાઓ ને તો મોજે તો કા બેજો તું એ મુકે તમે દશામાં લઈને આવો છો અરે દશામાં તો લઈ ના આવાય તું બાદ ન કર પેલા તમે ઊભા થાવ હું તો ઉઠા પછી હું ઊભો થઉં છું વાત થઈ ગઈ એ ઉઠાવ તો ખરા વખત દાપો ને આવે છે ઉપાડજો બેહજો કે ઉપર ના હોય બધા આપણે હક દબાઈ જતો હા આ દશામાં કાઢ્યો શું હોય તે હું ગમે તે થાકો વરસ લીધો હોય ઉભો કર ભાઈ. ઉભો કરજો ભાઈ પણ લેકર બાર લેકર ઊભા કરો લ્યા અલ્યા ભો થાકે ન કર હમણાં હુટું લાવ્યો તો પણ હાલો બે દેવાડ્યો આ મુઠો ચડાયો જોજો ઊભા કરો લ્યો તો ગયરા થઈ ગયા હોય કોણી પડતા કોણી પો બતાવ મને તો થાક લાગ્યો છે મુતા લેતાય દી આવો મુતા તો પાણીએ નહીં પાન ગમે તે તમે લઈને આવ્યા છો મન મનાવે કા દશામાં વરસ ના લે પણ હું તો લીધા કે રવાનું નહીં હવે આ શું કરવું મારે દશા આવી ગઈ કચરો તો નહીં ભરત લેજે પણ કોણી પા કોણી પા સાચું કહેતો તો હું પાણી પાઉં ને નહીં પાઉં હાથું હાચું. હાથું બધું હાથું તું જાન ભાઈ એટલે અમે કેટલા આયા છીએ તો દશામાં વરત લેવા એવું છે તો તમે ગઈ લો એ ગાવાનું નહીં ભરીને આપજે હું કહેતો તો હા તમારે તો મારું બેટું આ જો કે કેવું કર્યું છે ટાટીઓ નહીં મોય કોઈ તગારો બધું આ મેલી દે છે બધું ગોઠી નું કરા તારમાં તો 4 વાટી આવ્યો હા 4 તો તામ 2 બારા વાટી આવ્યો હજી તો પેલી નાસી બેસ્યો ને ના પડી કે મારે વરસ લેવા જવું છે બધું વરસ તું લાવવું છે મીકી દે છે વાઘુભાઈને કહું અને મેથુનજીને કહું ત્યાં ઓર કોક રસ્તો કરું ડોસી એક બાજુ લે છે ના કે મારે લેવું છે ના ના લ્યો તો મારે લેવા દે હા લેવા દે તમે કેમ કરીએ અમે હું તો એમ કહું છું કે વરસ લેવરાઈ દઈએ સારું ફોકા ખર્ચો કરતા ઓહો અને પહાડ નહીં ઉજવાઈએ પછી હા હું કયો છે ઉચાવડું ચોક વાત છે ભાઈ વાત એ તો અમારી વાત છે બેની જો પાણી વાતમાં અમે કદી પાછા નહીં પડતા હા તો બરોબર ના તો કોનમાં કોક વાત કહેતા હતા, કીધું ઉચાવડી કહો હું હપડું બનાવજો પોણી એટલે કચરો ભરેલો આ છોકરો જોજો પીવું હોય તો પીવું સારું નકર પાણી લાગ્યું. નહીં લેતા તમે પડી આવ હું નહીં પડી આવ જજો બતાવ અલ્યા હું બલાદની પોણી ના પાવું પડે ઓય બેસ હું તો કણ બેવા પોલોટી વાળી બેઠા છે ઉભા રહો, હું જોઉં ઉભા રહેજો તો ભાઈ પાછા પેલા હવાનું બલ લાવતા ના હોય એવું ઓવા બતાવ હું કહું છું શું કહો બોલો તારે દશામાં વરસ લેવું મારે તો લેવું જ પડશે નહીં ચાલે 10 દાડા ગાળું તું ગાળું રવાનું એ તો ના ચાલે પણ ડોહા ખાઈ જાય તો બુથત ના પહેરવાનો તો કાલ ચડી તમે કહો ત્યાં નહીં પહેરવાનું એવું ના હોય ભાઈ તાને હું શું કહું છું દશામાં વરસ લઈ લે આરતી રોજ ઉતારવાની હો કાયમ કરીશ હું કહું પાણી પિત્તળના પાછા હું અઠરે જોઈ રહ્યો તો પેલા એ માટલા ડોલમાં ભરેલું હતું ને એ લઈને આવ્યા છે હવે પીવું તો સબ ભાઈ જેવું હોય એવું હું લાયા જીયાવું હોય ડોસી પાણી ભર્યું નહીં આ તો લ્યો ત્યાંથી ભરતા આવું
ફટાફટ લઈને આવજો વેળા ના થાય. હવે હું કેવું થાય છે તમારું? તાર લેવું છે ભાઈ વરસ? મારે તો લેવું જ પડશે. તું તાર લેવાનું જ ના કર, ના પાડી ને અમે બેઠા છીએ, તમે તો બધું લેવડાવશું. બધું ખર્ચો કરવો પડશે. કર તો તાર બાપો કરે. કરતો નહીં. તારે લેવું હોય ને તો તારા બાપાને પૈસા કે લાખો તો તારે 500 સીધા વાયકણ 500 નહીં, અત્યારે મૂર્તિના 500 થઈ જાય. 5000 રૂપિયા લઈ જ લ્યો એટલે આપણે નાસ્તા પોણીને થઈ જાય. શું કેવું? તો વરસ લેવડાવવાનું પછી ઉજ્જબવાનું ખરું. ડોહા પોત બોલાવા પડશે એમાં ડોહા ચાલે તો આપણે. હું તો એવું કહું છું કે હું જીતા હું એકલો ખાઈ લઉં. પણ એમ નહીં, તાર વરસ દૂધસો લોય ડોહા લોય છે, તારે લેવાનું છે ને. અમે મારે તો લેવું જ પડશે. આ તો પાસે નહીં લેવડાય, ડોહા જ બોલાવવા પડે તાર. આ એ બધું ખર્ચો કરતી જા બેહો. મારું ઉઠ્યું તમે તો શું કર્યું તાણ? પણ ભાઈ આપણો છોકરો તાર ખુશ થઈ જાય એના માટે લ્યો. ના ના તમે કહેતા હોય તો લેવડાવું તાણ. ના ના લ્યો, લેવડાવીએ. અને ના હોય તો 5000 રૂપિયા લઈ લ્યો. હા તે લઈને આપણે ખેરાલ જવું તો પડશે બધું લેવા. અને હું કહું પેલું હું કહેવાય ફોટો ના લાવવો પડે. ભલા આદમી મૂર્તિ આવે અહીંયા મૂર્તિ અમાર ડોસી લાવતા હું ફોટા જેવું મેળતો. અને પછી જય દશામાં એવું ગાતો. આ તો એક છે કી હાવ લે હે તારી ડોસી ને હું તો ઊંઝો લઈ છે ખાટલા ને? એટલે ડોસી તરત લઈ ગાવાનું ચાલુ જોઈ. કરતો. પછી આરતી ક્યાં કી લ્યો ડોહા આરતી એટલે મારે ઉઠીને આરતી લે લઉં એટલે પરસાદ તો ધરાઈને ખાવા મળે છે આમાં. ના, ના, પેલા બરોબર. અમારા બધા બાજુમાં નહીં છે કે આટલી બધી આવે પરસાદ કઈ ખાવાની મજા આવે. 10 દાડા તો અમુક હતો નહીં. 2 દાડો મમ્મા આપણે જીઆઈએ લેવા. સારું તાણ અને તમે 10 દાડા રોજ ના જો. નાવું પડે ને એમાં નાવું પડે. વેલા ઉઠીને નાવું પણ નહીં પડે. નાવાય. બોય આ રોટી રે ના રોટી કહેજો. ચાલો આમ આપણે તો બધું સમજાવશું. સસ્તા આપણે બેને જવાનું છે આમ યાર આવ્યા ઘેર રહી. તો પૈસા પૈસા તો લેવા પડશે. એ 2 દાડા ચીડી આમ. લઈ આવીએ આપણે ખેરાલુ જઈને લઈ આવીએ. હા તો 5000 તૈયાર રાખજો, મેં આવશું. હા હા કશું વાંધો નહીં. બરોબર ને? હારું. અને તમારે કોઈને લેવાનું જ તાણ? ના અમારે નહીં લેવું, હારું. અમારે ડોસી પિયર જોઈ. હા હા તો ઈ લે આવીએ તો. બરોબર. હાર જો તાર હવે કોમ કર. આમાં તાર બાર નાશ એવું બધું કોમ કર. ચપાઈ અમે નક્કી કર્યું વાઘુભાઈ લાવ્યો તો મિથુજી લાવ્યો તો હટ પકડી હતી તો મારા અમે તૈયારીઓ કરવી હું પડશે. ઘરમાં વખત દઉં. હા વખત દે તૈયાર દશામાં લેવા જવાનું છે. હા હાલો. તો હું ઘરમાં વખત દઉં. હા તાર તું દશામાં એ કટા ક્યાં જોલ્યા બોલો. હવે તું હું તૈયારીઓ કરે છે? હું તો અંદર ઘરમાં વખ કરતો હતો. અલ્યા એ તો વાઘુભાઈ ને મિથુનજી ને તો શીખવાડીને જોય કે વરત લેજો વારે લેજો. મેં કીધું 500 રૂપિયામાં થઈ જાય તો 5000 કઈ જાય સોનો મારો વરત લઈ લેવું રવા દે. પણ મારે લેવું છે. અલ્યા કહેવાના તો છી નહીં તો હું આ તો લેવું છે. નહીં મેળ 500 પડે. રૂપિયા થાય 500 રૂપિયા નહીં મેળ પડે. એ તો હું કહેતા હતા કે 5000 રૂપિયા થાય. મારે લેવું છે. નહીં લેવું છે. 5000 લાંબા ચોથી એ તો ગમે તે કરો મારે લેવું છે. રવા દે ને ભાઈ. લેવું છે ને કાં તો આવી હતી હું આ તું કરો ગારો ગારો થા આરોટી આગળ રવા દે. હમણાં 2 ફૂટો પડશે. હમણાં ભૂ થા હટ પકડ્યા કર ઓ બાપરે રવા દે. આમ પેલા કાટલા બેસ. લેવા જેવું છે કે નહીં લેવા જેવું? અલ્યા નહીં લેવું રવા દે. તું ઘરમાં હેઠ. નહીં તો ઘરમાં નહીં જાઉં. તમે ગમે તે કરો.